હેલો, નમસ્કાર, વેલકમ વિદ્યાર્થી મિત્રો. તો આજે એક ખૂબ મહત્વના ઇમ્પોર્ટન્ટ ટોપિકની આપણે ચર્ચા કરવાના છીએ. મારી અને તમારી વચ્ચે આજે થોડુંક ઘર્ષણ થવાનું છે. અચ્છા, પણ એ ઘર્ષણ આપણા માટે સારું છે. ઘર્ષણના ઘણા બધા ફાયદાઓ પણ છે અને ગેરફાયદાઓ પણ છે. ઘર્ષણના ઘણા મિસકન્સેપ્ટ પણ છે અને ઘણા મહત્વના કન્સેપ્ટ પણ છે. ઘણી વખત ઘર્ષણ વિશેના મિસકન્સેપ્ટથી છે ને પ્રોબ્લેમ્સની અંદર સોલ્વ કરવામાં ઘણી તકલીફો ઊભી થાય છે. તો એ પણ વસ્તુ આજે આપણે શીખશું કે જ્યારે મિસકન્સેપ્ટ છે એ તમારા માઇન્ડમાં ન આવે, એના પ્રોપર કન્સેપ્ટ છે એ તમારા માઇન્ડની અંદર ક્લિયર થાય. અચ્છા, તો આજે આપણે ચર્ચા કરવાના છીએ ઘર્ષણની. તમને ખ્યાલ છે કે ઘર્ષણ જરૂરી પણ એટલું છે અને ક્યારેક આપણને એ નુકસાન પણ કરે છે. ક્યારેક આપણને એનાથી અમુક ઉર્જાનો વ્યય પણ થાય છે. તમે ચાલવું હોય, લખવું હોય, તો આ બધી જે ઘટનાઓ છે, બેસવું હોય, તો આ ઘટનાઓની અંદર ઘર્ષણ જરૂરી છે. પણ આપણા ચપ્પલ છે એના તળિયા ઘસાઈ જાય તો એનું કારણ પણ ઘર્ષણ છે. તળિયા ઘસાવાનું કારણ બીજું કાંઈ નથી પણ ઘર્ષણ છે. અચ્છા, તો ઘર્ષણના ફાયદાઓ પણ છે અને ગેરફાયદાઓ પણ છે. તો એવા ઘર્ષણની ચર્ચા આજે આપણે કરવાના છીએ. તો નોટ પેન કાઢી લ્યો અને સાથે મારી નોટ કરતા જજો. ઘર્ષણના આપણે 5 લેક્ચર લેવાના છીએ. 5 લેક્ચર સુધી ઘર્ષણ જ ચાલશે. એટલે જો એ 5 લેક્ચર સરખી રીતે કરશો તો તમારી મારી વચ્ચેનું ઘર્ષણ લુબ્રિકન્ટ આવી જશે, ક્લિયર થઈ જશે. પણ જો એ હરખા ન કર્યા તો ઘર્ષણ ઇન્ક્રીઝ થશે, વધવાનું છે. એટલે વધે નહીં એનું ધ્યાન રાખજો. સરસ રીતે તૈયાર કરજો. ચાલો શરૂ કરીએ આપણે ઘર્ષણ. ઓકે મિત્રો, અહીંયા એક સિમ્પલ એક્ઝામ્પલથી આપણે શરૂ કરીએ. જુઓ, અહીંયા કોઈ એક સપાટી છે અને આ સપાટી ઉપર એક બ્લોક મૂકી આપણે. આ બ્લોકનું દળ m છે. આના પર લાગતા બળનો વિચાર કરીએ તો પહેલું બળ વજન બળ mg અધો દિશામાં લાગે અને નોર્મલ રિએક્શન છે એ ઉર્ધ્વ દિશામાં હશે. સપાટી દ્વારા ઉર્ધ્વ દિશામાં બળ લાગે. હવે મિત્રો, આ જે બ્લોક છે એના ઉપર હું સમક્ષિતિજ દિશામાં એક બહારથી બળ લગાડું છું. બાહ્ય બળ છે. અચ્છા, હવે એવું જોવા મળે છે કે આ બળ લગાડો છતાં પણ બ્લોક ખસતો નથી. આ બળ લગાડીએ છીએ F, છતાં પણ બ્લોક ખસતો નથી. બ્લોક એમને સ્થિર છે. અચ્છા, સ્થિર હોય તો ન્યૂટનના નિયમ મુજબ આપણે જોઈએ કે જો તમે અહીંયા એક બળ લગાડો અને જો બ્લોક ન ખસે તો સ્વાભાવિક રીતે કોઈ બીજું બળ પણ લાગતું હોવું જોઈએ. એટલે કે પરિણામી બળ 0 થતું હોવું જોઈએ, તો જ બ્લોક ન ખસે. બરાબર? જો એકલું બળ લાગતું હોત આ F, તો આનામાં થોડોક તો પ્રવેગ હોત. બરાબર? A is equal to F/m જેટલો થોડોક તો પ્રવેગ હોત. બટ બહુ મહત્વની વાત કે અહીંયા આ બળ લાગે છે અને આ બ્લોક ખસતો નથી, તો આ બળની સામે એની વિરોધમાં કોઈ બીજું બળ લાગતું હોવું જોઈએ. અચ્છા, એ બીજું બળ જે છે એ સપાટીને સમાંતર અને આ બંને સપાટીનો જે સંપર્ક જ્યાં થાય છે ત્યાં લાગે છે અને એ બીજું કોઈ નહીં પણ ઘર્ષણ બળ છે. બરાબર? આ બીજું કોઈ નહીં પણ કોણ છે? ઘર્ષણ બળ. અચ્છા, કેવી રીતે ખબર પડી કે આ ઘર્ષણ બળ આવ્યું? તો ન્યૂટનના નિયમ મુજબ કે ભાઈ એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી. આ બ્લોક જો સ્થિર રહેતો હોય તો આને કેન્સલ કરનારું કોઈ બીજું બળ એક આની વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. બરાબર? જો અહીંયા બળ F લાગતું હોય તો આની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. દેખીતી રીતે કોઈ અહીંયા દેખાતું નથી, પણ સપાટી અને આ બ્લોક વચ્ચે જ્યાં બે સંપર્કમાં આવે છે ત્યાં સંપર્ક સપાટીમાં અને સપાટીને સમાંતર આ બળ લાગતું હોવું જોઈએ. અને એ બળ છે એ બીજું કોઈ નહીં પણ આપણો મેઇન ટોપિકનો હીરો ઘર્ષણ બળ છે. અચ્છા, તો મિત્રો કેટલા બધા બળ ભણ્યા આપણે. આમ જોતા ચેપ્ટરમાં એટલા બળ જ ભણ્યા કર્યા છે. સૌથી પહેલું હું થોડાક બળ યાદ કરાવું. સૌથી પહેલું વજન બળ. સૂત્ર તમારે બોલતા જવાના મનમાં.
વજન બળ, બીજું લંબ પ્રત્યાઘાતી બળ, ત્રીજું તણાવ બળ, ચોથું સ્પ્રિંગ બળ, પાંચમું આભાસી બળ અને છઠ્ઠું ઘર્ષણ બળ. તો બળ જ લગાડવાનું છે, એટલું બળ જ લગાડવાના અને આ બધા બળ કોઈ કામના છે, છેક સુધી તમારા એવા કરશે. અચ્છા, હવે પાછા આપણે મૂળ વાત ઉપર આવી છે. તો અહીંયા આ ઘર્ષણ બળ લાગે. આ ઘર્ષણ બળની થોડીક મહત્વના પોઈન્ટ હું અહીંયા લખી નાખું. મિત્રો, ઘર્ષણ બળનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. જો તમે અહીંયા બહારથી બળ F લગાડો તો ઘર્ષણ બળ ઉત્પન્ન થાય. તો પહેલી વાત અહીંયા નોટ કરીએ કે ઘર્ષણ બળનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. બીજો મુદ્દો, જો આ બળ વધારવામાં આવે, F વધારી આપણે, ધારો કે હું એક એક્ઝામ્પલ લઉં, ધારો કે આ 10 ન્યૂટન છે બળ, F કેટલું છે 10 ન્યૂટન, બ્લોક ખસતો નથી, તો આ ઘર્ષણ બળ કેટલું હશે? ઓબ્વિયસલી 10 ન્યૂટન હશે. આ 10 ને મારી નાખે એટલે આ એમને પડ્યો રહે, સ્થિર રહે. અચ્છા, હું હવે બળ વધારું છું તો તમને અહીંયા ખબર પડી કે ઘર્ષણ બળ કેટલું લાગે છે? 10 ન્યૂટન. ઘર્ષણ બળ કેટલું લાગે છે? 10 ન્યૂટન. ઓકે, હવે ધ્યાન રાખો કે ધારો કે હું બહારથી બળ વધારું છું, 20 ન્યૂટન લગાડું છું. કેટલું? 20 ન્યૂટન. તોય આ બ્લોક ખસતો નથી. એ વળી કેવી રીતે થાય? આ બ્લોક ખસતો નથી તો એનો અર્થ શું થયો કે ઘર્ષણ બળ 10 માંથી 20 થતું હોવું જોઈએ. આ પણ 20 ન્યૂટન થયું. હું અહીંયા બહારનું બળ પાછું વધારું, 30 ન્યૂટન થયું, હજી આ બ્લોક હલતો નથી, ખસતો નથી. તો ઘર્ષણ બળ કેટલું થઈ ગયું? 30 ન્યૂટન. તો જેમ જેમ તમે બહારથી બળ લગાડતા જશો, આ F વધતું જશે, એમ ઘર્ષણ બળ પણ વધતું જશે. મિત્રો યાદ રાખજો કે ઘર્ષણ બળ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે. એટલે સેલ્ફ એડજસ્ટિંગ, પોતાની જાતે એડજસ્ટ કરી લેશે. તમે 10 લગાડો, એ 10 લગાડે, 20 લગાડો, 20 લગાડે, 30 લગાડો, 30 લગાડે. અચ્છા, પછી આની મર્યાદા આવ્યો, દર પછી તમે 1000 લગાડો તો કઈ 1000 ન લગાડે, પછી ખસવા માંડે. બરાબર ને? તો ઘર્ષણ બળ જે છે એ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે. અચ્છા, પોતાની જાતે સેટ કરી લે છે. તો અહીંયા એક નોટ આપણે પણ લખી શકીએ અથવા તમે તમારી રીતે યાદ રાખો કે જેમ F વધશે એમ સ્મોલ f એટલે કે ઘર્ષણ બળ વધશે. તો અહીંયા હું એક નોટ આવી લખું કે કેપિટલ F વધશે એમ ઘર્ષણ બળ પણ વધશે. બરાબર? બાહ્ય બળ વધારશો તો ઘર્ષણ બળ પણ ઇન્ક્રીઝ થતું જશે. બટ આ F ને વધારતા 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 ધારો કે તમે 80 ન્યૂટન કર્યું તો હવે આ પણ 80 ન્યૂટન થયું. હવે આને 81 ન્યૂટન કરીએ ત્યારે આ બ્લોક ખસવા માંડે છે. બાહ્ય બળ 80 હતું ત્યારે આ 80 થયું, ખસતું નહોતું. બટ 81 કરો એટલે બ્લોક ખસવાની અણી ઉપર છે અથવા તો ખસવા માંડે છે. તો જ્યારે બ્લોક ખસવા માંડે ત્યારે જે ઘર્ષણ બળ લાગતું હશે એ કેવું હશે? યસ, મેક્સિમમ હશે. બરાબર? તો એક નોટ અહીંયા બીજી પણ કરીએ આપણે કે બ્લોક ખસવાની તૈયારીમાં હોય ત્યારે ઘર્ષણ બળ મહત્તમ હોય છે. અચ્છા મિત્રો, આ મહત્તમ ઘર્ષણ બળ છે. હવે બહુ મહત્વની વાત શરૂ થાય અહીંયા. આ જે મહત્તમ ઘર્ષણ બળ છે આ જે મહત્તમ ઘર્ષણ બળ છે એ મહત્તમ ઘર્ષણ બળ આ લંબબળના સમપ્રમાણમાં છે. પ્રયોગો, ઘણા બધા પ્રયોગોથી આપણે એવું સાબિત પણ કરશું આગળ ઉપર જતા જતા કે ઘર્ષણ બળ છે એ લંબબળના સમપ્રમાણમાં છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ નોટ છે એટલે હું એને રેડ પેનથી લખું છું. ધ્યાન રાખજો કે આ મહત્તમ અને સ્થિત શબ્દ વાપરું. અહીંયા S એક શબ્દ અહીંયા વર્ડ લગાડું છું.
બરાબર કે આલ્ફાબેટ અહીંયા S લગાડીએ છીએ તો આ S જે છે એ સ્થિત માટે છે, આ બ્લોક સ્થિર છે એટલે માટે સ્થિત ઘર્ષણ બળ. આગળ ઉપર આપણે K પણ લેશું જે ગતિક માટે આવશે, કોઈ કાઇનેટિક એટલે કે ગતિ કરતું હોય એના માટે. ઓકે, તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લંબ બળના કોના લંબ બળના સમપ્રમાણમાં હોય છે. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ મેં નોટ લખી છે અને મિત્રો ખાસ યાદ રાખજો, કોઈ પણ પરિસ્થિતિ હોય તો પણ ઘર્ષણ બળ છે એ લંબ બળના સમપ્રમાણમાં હોય. તો અહીંયા આપણે એના માટેનું સૂત્ર બનાવીએ, Fs max proportional to લંબ બળ n. પ્રોપોર્શનાલિટી આપણે અહીંથી કાઢીએ, then Fs max is equal to μs into n. અચ્છા, μs અહીંયા એક અચળાંક મૂક્યો છે તો μs જે છે એને કહીશું આપણે સ્થિત ઘર્ષણાંક. સ્થિત ઘર્ષણાંક અને એકમ રહિત છે. શું છે? એકમ રહિત છે. બહુ સિમ્પલી ખબર પડી જાય, કારણ કે આ પણ બળ છે, આ પણ બળ છે, આ બે બળ છે. બળના છેદમાં બળ કરો એટલે કેન્સલ થઈ જશે, તો આ ઘર્ષણાંક જે છે એ એકમ રહિત છે. ઓકે, તો આ ફોર્મ્યુલા યાદ રાખજો, આનો ઉપયોગ આપણે ઇન ફ્યુચર ઘણી બધી વાર કરવાનો આવશે. અચ્છા, અહીંયા તમે જુઓ તો આકૃતિ ઉપરથી જો આ સ્થિર હોય બરાબર તો n બરાબર mg લખી શકાય, બરાબર લખાય ને, n is equal to mg. then Fs max પણ ઘણીવાર Fs પણ લખાય છે, ખાલી F પણ લખાય છે. Fs max is equal to μs અને n ની વેલ્યુ અહીંથી મૂકી દઈએ mg. તો આ ફોર્મ્યુલાનો પણ મેક્સિમમ યુઝ છે એ આપણે કરવાનો આવશે, બરાબર. અને ઇક્વેશન નંબર 2 કહી દો. ઓકે, ચાલો, તો અહીંયા જે ઘર્ષણ બળ છે એની થોડી ચર્ચા કરી. ફરીવાર એકવાર કહી દઈએ કે ઘર્ષણ બળનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. બહારથી તમે કોઈ બળ લગાડો એટલે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય. ઘર્ષણ બળ છે એ હંમેશા, હવે એની દિશા કઈ લેવાની, તો એની દિશા હંમેશા, જો આમ આપણે બળ લગાડીએ છીએ તો આની એક્સપેક્ટેડ આપણે એવી આશા રાખી શકીએ કે આ બ્લોક આમ જવો જોઈએ. તો જે એક્સપેક્ટેડ મોશન છે એની વિરુદ્ધ દિશામાં લાગે. આવું પણ કહેવાય મિત્રો કે ઘર્ષણ બળ છે ને એ અપેક્ષિત ગતિને રોકે છે. ઘર્ષણ બળ અપેક્ષિત ગતિને રોકે છે. આપણને એવી અપેક્ષા હોય કે એવું થવું જોઈએ, બટ નથી થતું. એ એટલે કે અપેક્ષિત ગતિને રોકે છે. દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું. અહીંયા જો ધારો કે આ એક ટ્રેન છે, મોટી ટ્રેન છે, પૈડાવાળી છે પાછી. ઓકે, અહીંયા એક બેગ પડી છે. શું છે? બેગ છે, બરાબર. સમજો, બહુ મજાની વાત છે. અહીંયા એક બેગ છે. હવે ટ્રેન છે ને એ આ દિશામાં જાય છે. ટ્રેન આ દિશામાં ગતિ કરે છે, બરાબર. ચાલો, ગતિ કરે છે, આપણે કોઈ વેગથી ગતિ કરે છે, બરાબર. ઓકે, ટ્રેન આ દિશામાં જાય છે તો આ જે બેગ છે એ બેગ અહીંયા ને અહીંયા રહેશે કે બેગ ગતિ કરવા મળશે? ટ્રેન ગતિ કરે છે તો ટ્રેનની સાથે એ પણ ગતિ કરશે. બટ વિચારજો તમે કે ખરેખર આની ગતિ ન થવી જોઈએ. શું કામ? કારણ કે જડત્વનો નિયમ શું કહે છે કે જ્યાં સુધી બેગ ઉપર કોઈ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર હોય તો સ્થિર રહે, અને અચળ વેગી ગતિ કરતી હોય તો અચળ વેગી ગતિ કરે. એટલે આ બેગ ખરેખર આમ નામ સ્થિર રહેવી જોઈએ અને નીચેથી ટ્રેન છે ને એ અહીંથી આમ આગળ જવી જોઈએ, બરાબર. આમ હોય તો આ ધારો કે આ ટ્રેન છે, બરાબર, તો આ ટ્રેન છે આમ આગળ વહી જવી જોઈએ અને બેગ એમને એમ રહેવી જોઈએ, કારણ કે બેગ ઉપર કોઈ બળ તો લાગતું નથી, બરાબર. તો થોડાક સમય પછી બધાની બેગ છે ને અહીંયા પાછળના ડબ્બે આવીને પડી જવી જોઈએ. એટલે જે ઉતરે ને બધા પાછળના ડબ્બે જવાનું, બેગ લઈને જવાનું. બટ એવું થતું નથી. શું કામ નથી થતું? કારણ કે અહીંયા ઘર્ષણ બળ લાગે છે. અહીંયા કયું બળ લાગે છે? ઘર્ષણ બળ લાગે છે. બેગ ખરેખર પાછળ જવી જોઈએ પણ પાછળ નથી જતી, એટલે ઘર્ષણ બળ કંઈક આ દિશામાં લાગે છે.
જે અપેક્ષિત ગતિ છે, અપેક્ષિત શું હતી ગતિ કે આ દિશામાં જવી જોઈએ, એ અપેક્ષિત ગતિને રોકે છે, એટલે ઘર્ષણ બળ આ દિશામાં લાગે છે. અને એટલે જ આ ઘર્ષણ લાગે છે ને મિત્રો, એટલે જ તમારી બેગ તમારી પાસે રહે છે અને તમે જે વેગથી ગતિ કરતા હોય ને એ જ વેગથી આ બેગ પણ ગતિ કરે છે. કારણ કે બેગ ઉપર કયું બળ લાગે છે? ઘર્ષણ બળ લાગે, એટલે ગતિ કરે છે, નહીંતર એ ગતિ કરે જ નહીં. જો સમજો, બીજી એક વસ્તુ કહું કે ધારો કે અહીંયા ઢાળ છે, બરાબર, અને આ ઢાળ ઉપર એક બ્લોક મૂકો, તો આ બ્લોક ક્યાં આવવો જોઈએ? નીચે આવવો જોઈએ કે નહીં? બરાબર. પણ હું એમ કહું કે આ ઢાળ ઉપર બ્લોક સ્થિર છે, તો સ્થિર કેવી રીતે રહી શકે? તો ઓબ્વિયસલી કોઈ અહીંયા એના ઉપર ઘર્ષણ બળ લાગતું હોવું જોઈએ. તો આ કઈ ગતિ છે? અપેક્ષિત ગતિ છે, કે નીચે આવવો જોઈએ અપેક્ષિત છે, બટ નીચે નથી આવતો, તો આ દિશામાં એના ઉપર ઘર્ષણ બળ લાગતું હોવું જોઈએ. બરાબર. તો અહીંયા એક બહુ મહત્વની વાત મેં લખી છે કે ઘર્ષણ બળ છે મિત્રો એ અપેક્ષિત ગતિને રોકે છે. તો આપણી અપેક્ષિત ગતિને રોકે છે એટલે એના ઉપરથી આપણે દિશા વિચારી શકીએ કે ઘર્ષણ બળ છે એ અપેક્ષિત ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. ઘર્ષણ બળ છે એ અપેક્ષિત ગતિની વિરુદ્ધ દિશામાં. અત્યારે તમે એવું યાદ રાખો તો એ વાંધો નથી કે ગતિની વિરુદ્ધ દિશામાં લાગે, ખરેખર સાપેક્ષ ગતિની વિરુદ્ધ દિશામાં હોય, બટ અત્યારે તમે એવું યાદ રાખી શકો કે ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. તો અહીંયા એક બીજો મહત્વનો પોઈન્ટ લખીએ કે ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. ગતિ કઈ પાછી લેવાની છે? યસ, સાપેક્ષ ગતિ. બરાબર, સાપેક્ષ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. જો પદાર્થ આ દિશામાં ગતિ કરતો હોય તો એના પર ઘર્ષણ બળ આ દિશામાં લાગશે. જો પદાર્થ આ દિશામાં ગતિ કરતો હોય તો એના પર ઘર્ષણ બળ આ દિશામાં લાગે. ઓકે, પણ બહુ ડિટેલમાં ચર્ચા આપણે કરવાના છીએ. ઓકે, ચાલો, તો આટલી વસ્તુ નોટ કરી લ્યો. હવે આના ઉપરના એક બે પ્રોબ્લેમ્સ છે, ત્રણેક પ્રોબ્લેમ્સ છે, એ આપણે સોલ્વ કરીએ. ઓકે, ચાલો, હવે એક નાની એવો એક આપણે આલેખ લઈ લઈએ કે અહીંયા હું એક આલેખ બતાવું છું. આપણે જે વસ્તુ શીખ્યા એ જ વસ્તુને આલેખ ઉપરથી રજૂ કરીએ. તો લગાડેલ બળ અને અહીંયા લઈશું આપણે ઘર્ષણ બળ. તો મેં થોડાક ડેટા લખ્યા હતા કે જેમ આપણે અહીંયા ધારો કે 10 ન્યૂટન બળ લગાડો તો ઘર્ષણ બળ પણ 10 ન્યૂટન થાય છે, પછી 20 ન્યૂટન લગાડો તો ઘર્ષણ બળ પણ 20 ન્યૂટન થાય છે. એટલે જેમ બાહ્ય બળ વધતું જાય એમ ઘર્ષણ બળ પણ વધતું જાય છે. તો એને આલેખમાં બતાવવું હોય તો આપણે આ રીતે બતાવી શકીએ. આલેખ 45 ડિગ્રી મેં બનાવેલો છે કે જેમ જેમ લગાડેલું બળ વધતું જાય છે એમ એમ ઘર્ષણ બળ પણ વધતું જાય છે. બરાબર, વધતા 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 ધીમે ધીમે મેક્સિમમ થશે. બરાબર. હવે બહુ મજાની એક વસ્તુ બને છે. આવો તમારો સામાન્ય અનુભવ પણ હોય કે જ્યારે કોઈ બ્લોક છે કે કોઈ વસ્તુ છે થોડી ભારે હોય એવી વિચારજો કે એને તમે બળ લગાડો તો શરૂઆતમાં ધારો કે ખસતી નથી, પછી બળ આપણે વધારતા જઈએ ધીમે ધીમે તો એક સમય એવો આવશે કે ખસવાની અણી ઉપર હશે. અને જ્યારે આપણને યાદ છે ખસવાની અણી ઉપર હોય ત્યારે ઘર્ષણ બળ મહત્તમ હોય છે. ઓકે, તો અહીંયા આ ઘર્ષણ બળ મેં કીધું એમ ધીમે 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 મેક્સિમમ થઈ ગયું. બરાબર, આ Fs મેક્સ, તો મહત્તમ ઘર્ષણ બળ થયું. હવે શું થાય છે જોજો, હવે તમારો અનુભવ જોજો કે જ્યારે એક વખત જો પદાર્થ ખસવાનું શરૂ કરી દે પછી જો તમે તમારા બળની અંદર બહુ જ થોડોક એવો ઘટાડો કરો તો પદાર્થ અચળ વેગથી ગતિ કરશે. એટલે કે જ્યારે પદાર્થ ગતિ કરવા માંડે ત્યારે જે ઘર્ષણ બળ લાગે છે એ પ્રમાણમાં થોડુંક ઓછું લાગે છે. જે પદાર્થને આપણે ખસેડવા માટે જે જરૂર પડે છે બળ, એ જ પદાર્થને ગતિ ચાલુ રાખવા માટે એટલા બળની જરૂર પડતી નથી. આવો સામાન્ય અનુભવ હોય છે આપણો. બરાબર, અને પ્રયોગો પણ એવું કહે છે કે પદાર્થને ખસેડવા માટે કે જ્યારે પદાર્થ કોઈ સ્થિર હશે અને ખસેડવો હોય તો ઘર્ષણ બળ તમારે એટલે ઘર્ષણ બળ મહત્તમ લાગશે, એટલે આપણે બાહ્ય બળ પણ મહત્તમ લગાડવું પડશે. પણ એક વખત જ્યારે પદાર્થ ખસવાનું શરૂ કરી દેશે
પછી જે ઘર્ષણ બળ લાગે છે એ પ્રમાણમાં ઓછું લાગે છે. એટલે મિત્રો એ ઘર્ષણ બળને કહેવાય છે, જ્યારે પદાર્થ ગતિ કરવા માંડે ત્યારે જે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે, જે ઘર્ષણ બળ લાગે છે એને આપણે ગતિક ઘર્ષણ બળ કહીશું અને એને આપણે બતાવશું Fk μk × n. આ તો બધા માટે કોમન જ છે કે ગતિક ઘર્ષણ બળ હોય તો પણ એ લંબ બળના સમપ્રમાણમાં છે. સમપ્રમાણતાની નિશાની કાઢી નાખો એટલે એક અચળાંક મૂકી દઈ μk. તો આ વસ્તુ તો બધા માટે કોમન છે, પણ અચળાંક બદલાઈ ગયો અહીંયા μk અને અહીંયા તમે આ રીતે લખી શકો µs > μk. તો µs મોટો હશે μk કરતા, બરાબર, કારણ કે જ્યારે ગતિ કરવા મળશે ત્યારે થોડુંક સાપેક્ષ ગતિ થશે અને પ્રમાણમાં ઘર્ષણાંક જે છે એ ઘટી જશે. અચ્છા, તો અહીંયા એને આલેખમાં આપણે બતાવવું હોય તો આ મેક્સિમમ થયા પછી ઘર્ષણ બળ છે એ થોડું ઘટી જાય છે. તો આ જે છે એને આપણે Fk વડે બતાવશું. Fk એટલે કયું ઘર્ષણ બળ? ગતિક ઘર્ષણ બળ, બરાબર. તો આ એક આલેખ ધ્યાનમાં રાખજો. ક્યારેક આલેખ ઉપરથી કોઈ MCQ આવે, બટ એક કોન્સેપ્ટ તમારા મગજમાં અહીં આવવો જોઈએ કે સ્થિત ઘર્ષણાંક કરતા સ્થિત ઘર્ષણ બળ કરતા ગતિક ઘર્ષણ બળ છે એ પ્રમાણમાં ઓછું હોય છે. ઓકે, અને એનાથી ઓછું હજી આપણે આગળ જવું હોય તો રોલિંગ ઘર્ષણ બળ આવે. હું બહુ ડિટેલમાં અત્યારે ચર્ચા નથી કરતો, પણ જ્યારે કોઈ પદાર્થને, ધારો કે અહીંયા કોઈ પદાર્થને તમે ગબડાવો, બરાબર, જ્યારે ગબડતો હોય ત્યારે ઘર્ષણ બળ સૌથી ઓછું હોય છે, બરાબર. અહીંયા કોન્ટેક્ટ જે સૌથી ઓછો કોન્ટેક્ટ હોય અને ત્યારે ઘર્ષણ બળ છે સૌથી ઓછું લાગતું હોય છે, જેને રોલિંગ ઘર્ષણ બળ કહેવાય. તો રોલિંગ ઘર્ષણ બળ માટે આપણે μr લખશું અને સૂત્ર લખી શકાય Fr = μr × n, બરાબર. અને એટલે જ ગાડીના ટાયરો કેવા હોય? ગોળ હોય, કારણ કે એને રોલ થાય, ઘર્ષણ બળ ઓછું લાગે એટલે ઘસાય ઓછા, એનર્જી ઓછી વપરાય, બરાબર. ગાડી ગમે એટલી મસ્ત હોય પણ કોઈ દી ગાડીના ટાયર તમે ચોરસ નહીં જોયા હોય. ગાડીનો શેપ કેટલોય જુદા જુદા શેપની ગાડી આવે પણ ચોરસ ટાયર વાળી જોઈ? ચોરસ ટાયર વાળી તો ઢક ઢક કરતી હાલે, બરાબર. એટલે ગબડવાનું હોય ને મિત્રો, તો અહીંયા આવા વ્હીલ પૈડા કે એનો ગોળ વસ્તુ વાપરે એટલે કે ગબડી શકે, અને ગબડી શકે એટલે ઘર્ષણ છે એ ઓછું લાગે, બરાબર. અચ્છા, વિશેષ ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં આગળ ઉપર કરશું, બટ હવે એક બે પ્રોબ્લેમ આપણે સોલ્વ કરીએ. ચાલો, આપણી ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણ 5.7 છે. NCERT ટેક્સ્ટબુક ઉદાહરણ નંબર 5.7 છે. ઓકે, તો 5.7 ની અંદર કીધું છે આપણને કે બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચે સ્થિત ઘર્ષણાંક 0.15 છે. કોઈ બોક્સ છે અને ટ્રેન છે, એના વચ્ચે સ્થિત ઘર્ષણાંક 0.15 છે. તો ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ ગોતો. પ્રવેગ ગોતવાનો છે, પણ ક્યારે? ધારો કે આ ટ્રેન છે અને એ ટ્રેનની અંદર અહીંયા કોઈ બોક્સ છે, બરાબર. ટ્રેન એ પ્રવેગથી ગતિ કરે છે, એના ઉપર બળ લાગતું હશે બરાબર ma, બરાબર. હવે જો ટ્રેન આ દિશામાં ગતિ કરતી હોય તો બ્લોક સ્વાભાવિક છે કે અહીંયા પાછળ જવો જોઈએ, પણ પાછળ નથી જતો એટલે એના ઉપર અહીંયા ઘર્ષણ બળ લાગતું હશે, બરાબર. અચ્છા, હવે આ ઘર્ષણ બળ છે એ આ સમજો, બહુ મજાની વસ્તુ છે. જો આ બળ તમે વધારતા જાઓ, જો આ બળ ખૂબ વધી જાય, એટલે કે જો પ્રવેગી ગતિ થાય તો આના ઉપર એક આભાસી બળ લાગવાનું શરૂ થાય, બરાબર. પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમમાં આભાસી બળ લાગે ને, બરાબર. તો આભાસી બળ કેટલું હોય? F = ma જેટલું હોય. F આનું દળ લેવાનું અને આનો પ્રવેગ લેવાનો, તો F = ma જેટલું હશે. આ દિશામાં કયું બળ લાગે છે? ઘર્ષણ બળ લાગે છે. હવે તમે વિચારજો કે જો આનો પ્રવેગ વધતો જાય તો આ પ્રવેગ વધતો જાય એટલે આ બાજુ બળ વધતું જાય તો ઘર્ષણ બળ પણ વધતું જશે. ઘર્ષણ બળ વધતું જાય, પ્રવેગ વધતો જાય, બટ હવે પ્રવેગ વધતો વધતો મેક્સિમમ લઈ આવવાનો છે, બરાબર. આપણે ફાઇન્ડ કરવાનો છે, તો મેક્સિમમ પ્રવેગ ફાઇન્ડ કરવા માટે ઘર્ષણ બળ પણ કેવું હોવું જોઈએ? મેક્સિમમ. ઘર્ષણ બળ મહત્તમ થશે તો આ પ્રવેગ પણ મહત્તમ થશે, બરાબર. ફરીવાર સમજાવી દઉં, અહીંયા ધ્યાન રાખજો
કે આ ટ્રેન છે એ આ દિશામાં જાય છે તો સ્વાભાવિક છે કે ઘર્ષણ બળ આ દિશામાં લાગશે ટ્રેનની દિશામાં અહીંયા, કારણ કે તો જ આ બ્લોક આમ આવે. બટ જો ટ્રેન આ દિશામાં જતી હોય તો આના ઉપર આભાસી બળ આ દિશામાં લાગશે F = ma મુજબ. હવે આ બંનેને હું સરખાવી દઉં તો અહીંયા આપણે નોટ કરી શકીએ મિત્રો F = ma. અચ્છા, ઘર્ષણ બળ મેક્સિમમ થવું જોઈએ ત્યારે આ પ્રવેગ છે એ મેક્સિમમ થાય. then Fs max = m * a maximum. અચ્છા, Fs max ની સૂત્ર આપણે અહીંયાથી લખીએ તો F બરાબર શું સૂત્ર છે? μs * n * ma max. અચ્છા, n ની જગ્યાએ તમે mg લખી શકો કે ન લખી શકો? આ લખી શકાય ને ભાઈ, બરાબર, a max. અચ્છા, mm કેન્સલ, a maximum μs તો ઘર્ષણાંક આપ્યો છે 0.15, g ની વેલ્યુ 10, then a max અહીંયા થઈ જશે 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, ક્લિયર? ઓકે, ચાલો તો એક નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે, ઉદાહરણ નંબર 5.9. અચ્છા, 5.8 છે એને હું આગળ ઉપર સોલ્વ કરાવડાવીશ. બહુ સિમ્પલ, એક જ ફોર્મ્યુલાથી સોલ્વ થઈ જશે, એની અંદર લાંબુ કરવાની કોઈ જરૂર નથી. એટલે હું નેક્સ્ટ લેક્ચરની અંદર થોડુંક તમને હું વધારાનું એક ઢાળવાળા પ્રોબ્લેમ સોલ્વ કરાવું એની સાથે કરાવડાવીશ. તો ઉદાહરણ નંબર 5.9, એક્ઝામ્પલ નંબર 5.9. મિત્રો અહીંયા આ રીતે કોઈ એક સરફેસ આપણને આપી છે, બરાબર, અને આના ઉપર એક ટ્રોલી છે, બરાબર. આ ટ્રોલી છે અને એ ટ્રોલી અહીંયા ગરગડી પુલી ઉપરથી એક કોઈ બ્લોક સાથે લટકાવેલી છે. આ બ્લોક છે એનું દળ 3 kg છે અને આ જે ટ્રોલી છે એનું દળ 20 kg છે. અચ્છા મિત્રો, અહીંયા ઘર્ષણાંક આપણને આપેલો છે આઈ થિંક 0.04 મ્યુ કે. આ ગતિ કરે છે, ગતિક ઘર્ષણાંક આપણને આપ્યો છે 0.04. યસ. તો ક્વેશ્ચન અહીંયા હું વાંચું છું, હવે ધ્યાન રાખજો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક 0.04 હોય તો બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે? આનો પ્રવેગ ગોતવાનો છે. બેમાં એક સરખો પ્રવેગ ઉત્પન્ન થશે. અને બીજું, દોરીમાં તણાવ કેટલું હશે? તો મિત્રો આ બ્લોક છે એ નીચે આવશે, બરાબર, તો એનો પ્રવેગ આ દિશામાં હશે અને આ ટ્રોલી છે એ આ દિશામાં જશે એટલે એનો પ્રવેગ આ દિશામાં આવશે. ચાલો આનો FBD બનાવીએ. આપણી પાસે એક જ મેથડ છે FBD બનાવવાની. ચાલો તો આનું વજન બળ ક્યાં લાગશે? 3g, બરાબર. 3, આનું દળ કેટલું છે? 3 અને g mg ની બદલે આપણે 3g લખશું, આવું ખબર છે. ચાલો, તણાવ બળ અહીંયા ક્યાં લાગશે મિત્રો? ઉર્ધ્વ દિશામાં. આ પોઈન્ટ પાસે તણાવ બળ અધો દિશામાં, આ પોઈન્ટ પાસે તણાવ બળ દૂર જતી દિશામાં, આ પોઈન્ટ પાસે તણાવ બળ આ દિશામાં. અચ્છા, આટલું તો તમને બધાને ખબર જ હતી. બટ એક વસ્તુ હવે શું આવશે કે જો ટ્રોલી આમ જાય તો આ ટાયર અને સપાટી વચ્ચે ઘર્ષણ બળ લાગશે ગતિની વિરુદ્ધ દિશામાં. ગતિની વિરુદ્ધ દિશામાં ગતિક ઘર્ષણાંક લખ્યું છે, બરાબર, કારણ કે ગતિ કરે છે. ઓકે, નો પ્રોબ્લેમ. તો બધાના માટે ક્લિયર? ચાલો, અહીંયા વજન બળ ક્યાં લાગશે? તો કે અધો દિશામાં લાગશે. નોર્મલ રિએક્શન ક્યાં હશે? તો ઉર્ધ્વ દિશામાં હશે. અચ્છા, એમ. હવે શું કરવાનું? તો કે હવે સમીકરણો બનાવવાનું. બીજું શું કરવાનું હોય? તમારે પ્રવેગ ગોતવાનો છે, તણાવ બળ ગોતવાનું છે. તો હું સમીકરણો બનાવી દઉં અહીંયા. ચાલો બનાવીએ સમીકરણ. સીધું બનાવું સમીકરણ મિત્રો. પ્રવેગની દિશાનું બળ કેવું ગણાય? ધન. તો 3g - t, બરાબર. 3g - t = 3a, બરાબર ને? ma ની બદલે 3a. 3g - t = 3a. ચાલો આના માટે બનાવવું હોય તો t - fk, પ્રવેગની દિશાનું બળ ધન ગણાય એટલે t - fk. t - fk = 20a. બરાબર. ચાલો આનું થોડુંક હજી સાદુરૂપ આપવું પડશે આપણે અહીંયા. તો
ટી માઇનસ એફ કે એટલે શું લખાય તો કે મ્યુ કે ઇન્ટુ એન, મ્યુ એસ ઇન્ટુ એન. એ જ રીતે અહીંયા ટી બરાબર મ્યુ એસ સોરી મ્યુ કે ઇન્ટુ એન, અને એન બરાબર શું લખાય તો કે એન બરાબર તો mg લખાય ને. હા, mg ઇઝ ઇક્વલ ટુ 20a. ચાલો આને કહી દઈએ ઇક્વેશન 1. આના ઉપરથી નથી લખ્યું, આ બીજા ઉપરથી લખ્યું છે બરાબર. અહીંયા બ્લોક ટ્રોલી માટે ધ્યાન રાખજો. ચાલો ઇક્વેશન નંબર 2. હવે આપણે અહીંયા વેલ્યુ મૂકતા જઈએ. ચાલો સમીકરણ 1 અને 2 પરથી જો 3 g ની વેલ્યુ થઈ જશે 10 માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ 3a. અહીંયા લખશું t માઇનસ મ્યુ ની વેલ્યુ 0.04 m, આનું દળ છે 20, g ની વેલ્યુ છે 10 ઇઝ ઇક્વલ ટુ 20a. આ માઇનસ ટી પ્લસ ટી ઉડી જશે, 3 ગુણ્યા 10 એટલે 30 માઇનસ આનું કેટલું થઈ જશે જો આ 2 પોઈન્ટ અહીંયાથી ઉડાડી દો તમે તો અહીંયા 4 દુ ને 8 20a. ચાલો 30 માંથી સોરી 20 પ્લસ 3 23a. ચાલો 30 માંથી 8 જાય તો 22, 22 ના છેદમાં 23, then acceleration a બરાબર 22 ના છેદમાં 23 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો આ વેલ્યુ છે 22 ના છેદમાં 23 ની વેલ્યુ છે એ કોઈ પણ એક સમીકરણમાં મૂકીને આપણે તણાવ બળ ગોતી શકીએ. તો હું સમીકરણ 1 ની અંદર મૂકું. અહીંયા સમીકરણ 1 પરથી ચાલો 3g એટલે 10, તણાવ બળ એમને 3 ગુણ્યા એક્સેલરેશન કેટલું છે 22 ના છેદમાં 23, 22 ના છેદમાં 23. ચાલો માઇનસ ટી આ બાજુ લઈ લો, 3 ગુણ્યા 10 એટલે 30, આ બાજુ આવશે એટલે માઇનસ 22 તેરી ને 66 અને એના છેદમાં અહીંયા થઈ જશે 23 ઇઝ ઇક્વલ ટુ ટી. ચાલો અહીંયા આપણે આનો હિસાબ કરીએ. 23 ગુણ્યા 30 એટલે 23 મલ્ટીપ્લાઈડ એટલે અહીંયા થઈ જશે 20 તેરી 60 ને 3 તેરી 9 એટલે 690 માઇનસ 66 divided by 23 is equal to t. ચાલો 690 minus 66 upon 23 નો હિસાબ કરશો એટલે તણાવ બળ લગભગ 27 સમથિંગ 27.1 જે છે એવું તમને કંઈક મળે છે. ઓકે, તો મિત્રો અહીંયા આપણે અટકીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ઘર્ષણના થોડાક વધારે કન્સેપ્ટ ઉપર આપણે આગળ જઈશું. પણ મિત્રો એક પણ લેક્ચર મિસ નહીં કરતા, કારણ કે દરેક લેક્ચર બીજા લેક્ચર સાથે કંઈક ને કંઈક લિંકમાં હશે. આ લેક્ચરની અંદર મેં તમને એક બેઝિક આઈડિયા આપ્યો, 2-3 દાખલા કરાવ્યા. આવતા લેક્ચરની અંદર બીજા વધારાના 4-5 દાખલા કરાવીશ કે જેની અંદર ધીમે ધીમે કરતા ટ્વિસ્ટ હોય, થોડાક આપણને ફિલિંગ આવે એવા હોય, બરાબર. તો અને કંઈક નવું વિચારવું પડે એવા હોય. તો એ રીતના પ્રોબ્લેમ્સ છે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. ઘર્ષણના ખ્યાલ છે એ ધીમે ધીમે આપણે સ્ટ્રોંગ બનાવતા જઈશું. તો 5 લેક્ચર સુધી, આ પહેલો લેક્ચર છે, આવા 5 લેક્ચર સુધી કોન્સ્ટન્ટ ઘર્ષણ અને ઘર્ષણની જ વાત કરવાના છીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધુ પ્રોબ્લેમ સાથે મળીએ. તબ તક કે લીએ આવજો, ટેક કેર, થેન્ક યુ.